ધોરણ 9 વિષય અંગ્રેજી યુનિટ નંબર 5 પેજ નંબર છે 47 એમાં રાણી કી વાવ પાઠ હતો આપણો. એમાં 3 પેરેગ્રાફ બાકી હતા. તમારે પેજ નંબર 49 કાઢવાનું છે. 49 પેજ નંબર પર આ પેરેગ્રાફ આપણે આવ્યા હતા, એના ઉપર ધ્યાન આપીશું. મોસ્ટ ઓફ ધેમ પ્રેઝન્ટ વિષ્ણુ ઇન હિઝ 10 ડિફરન્ટ અવતાર્સ. કે અહીં હાલમાં વિષ્ણુના 10 અલગ અલગ અવતાર આપેલા છે. 10 અલગ અલગ અવતારની મૂર્તિઓ છે. શેની? વિષ્ણુની. બરાબર. પ્રેઝન્ટ એટલે હાલમાં. તો કઈ કઈ છે તો આપણે જોઈશું. ધ મોસ્ટ અટ્રેક્ટિવ. અટ્રેક્ટિવ એટલે આકર્ષિત, આકર્ષણ. સ્કલ્પચર્સ આર ધોઝ ઓફ વરાહ, વામન, નરસિંહ, રામ, કલ્કી એન્ડ મહિષાસુરમર્દિની. એમાં જે શિલ્પકૃતિઓ છે એમાં સૌથી આકર્ષક શિલ્પકૃતિઓ હોય વિષ્ણુની તો કઈ કઈ છે? 10 અલગ અલગ મૂર્તિમાંથી જે સૌથી આકર્ષિત મૂર્તિઓ છે તેના નામ આપેલા છે. તો એ છે વરાહ, વામન, નરસિંહ, રામ, કલ્કી એન્ડ મહિષાસુરમર્દિની. આ શિલ્પકૃતિઓ સૌથી આકર્ષક છે. The Apsaras with 16 different makeup style add to the grace of this unmatched sculpture. કે 16 વિવિધ શૃંગાર શૈલી સાથેની આ જે અપ્સરાઓની મૂર્તિ છે એ મૂર્તિઓ વિરલ સ્થાપત્યના આકર્ષણ અને મોહકતામાં ઉમેરો કરે છે. બરાબર. આ જે 16 પ્રકારની વિવિધ અપ્સરાની મૂર્તિઓ છે એ જે આ વિરલ અનોખું જે સ્થાપત્ય છે એના આકર્ષણ અને મોહકતામાં ઉમેરો કરે છે. The step will also focus. કે ફોકસ એટલે ધ્યાન કેન્દ્રિત કરવું. On the holiness. holiness એટલે પવિત્રતા. Of water and its great significance in Indian culture. કે આ વાવમાં પાણીની પવિત્રતા છે અને ભારતીય સંસ્કૃતિમાં તેના મહત્ત્વ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ વાવમાં શેનું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે? તો જે પાણીની પવિત્રતા છે અને આપણી જે ભારતની સંસ્કૃતિ છે તેના મહત્ત્વ ઉપર તેનું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. એમાં ફોકસ કરવામાં આવ્યું છે. The wow is the most developed, elaborate and ornamented example of submerged architecture. કે આ વાવ એ પાણીની સપાટી નીચે ખૂબ જ વિકસિત, ઝીણવટપૂર્વક રચેલી અને અલંકૃત સ્થાપત્યનું ઉદાહરણ છે. આ વાવ શેનું ઉદાહરણ બતાવે છે? તો પાણીની સપાટી છે એની નીચે ખૂબ જ વિકસિત અને ઝીણવટપૂર્વક જે કામ રચેલું છે અને અલંકૃત સ્થાપત્ય છે એનું ઉદાહરણ બતાવે છે.
It signs the glory of development of stepwell in India. તે ભારતમાં વાવના વિકાસની ગૌરવગાથા છે. એ ખૂબ જ વિકસિત છે આ વાવ, એની ખૂબ જ ચર્ચા થતી હોય છે ભારતમાં. આ વાવના વિકાસની ગૌરવગાથા છે. This wow is large and complex. કોમ્પ્લેક્સ એટલે અટપટું. ટાઈપ્સ ઓફ સ્ટેપવેલ, કે આ વિશાળ વાવની રચના ખૂબ જ અટપટી છે. આ જે મોટું વિશાળ વાવ છે એની રચના ખૂબ જ અટપટી બતાવી છે. It has a ornamented panels of sculptures. આ વિશાળ વાવની રચના અટપટી છે અને તેમાં શિલ્પકૃતિઓની અલંકૃત તકતીઓ છે. જ્યાં અલગ અલગ જે શિલ્પકૃતિઓ છે એની અલંકૃત તકતીઓ પણ જોવા મળે છે. In the buried under the mud due to floods first and then vanishing of the river સરસ્વતી, કે પહેલાં જે પૂર આવ્યું હતું, પૂરના કારણે અને ત્યારબાદ સરસ્વતી નદીના જે પાણી છે એ સુકાઈ જવાથી આ વાવ કાદવ નીચે દટાયેલી રહી હતી. પહેલાં જે પૂર આવ્યું હતું તેના કારણે અને પછી ત્યાં જે સરસ્વતી રિવર નદી છે ત્યાંનું જે પાણી છે એ સુકાઈ જવાથી આ વાવ કાદવ નીચે દટાયેલી રહી હતી. પહેલાં કાદવ નીચે દટાયેલી હતી. શાના કારણે પહેલાં દટાઈ ગયેલી હતી? તો પહેલાં પૂર આવ્યું હતું તેના કારણે, અને પછી જે નદી છે, કઈ નદી? સરસ્વતી. સરસ્વતી નદીના સુકાઈ જવાથી આ વાવ કાદવ નીચે દટાયેલી રહી હતી. It was hidden under the layers of silt for almost 7 centuries. કે લગભગ 700 વર્ષ સુધી તે કાદવમાં દટાયેલી રહી. કેટલા વર્ષ સુધી? તો 700 વર્ષ સુધી તે કાદવની નીચે દટાયેલી રહી. સેન્ચુરી એટલે 100 વર્ષ, બરાબર, અથવા તમે શતાબ્દી પણ કહી શકો. The Archaeological Survey of India, the ASIનું ફૂલ ફોર્મ પૂછાય તો આર્ચિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા, ARCHEOLOGICAL, આર્ચિયોલોજિકલ સર્વે, SURVEY, સર્વે ઓફ ઇન્ડિયા. The Archaeological Survey of India ASI took a great care of preserve the structure. કે ભારતનું જે પુરાતત્વ વિભાગ છે, આર્ચિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા એટલે ભારતનું જે પુરાતત્વ વિભાગ, એ આ સ્થાપત્યને સુરક્ષિત રાખવા માટે તેની ખૂબ જ કાળજી લીધી હતી. જ્યારે તે કાદવની નીચે આ વાવ દટાયેલી રહી તો એને સુરક્ષિત રાખવા માટે કોણે કાળજી લીધી હતી? તો આર્ચિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા ASIએ, ભારતના પુરાતત્વ વિભાગે તેની ખૂબ જ કાળજી લીધી હતી તેને સુરક્ષિત રાખવા માટે, બરાબર, આ સ્થાપત્યને. In February 2013, ASI nominated this wow for the World Heritage Site. કે ફેબ્રુઆરી 2013માં પુરાતત્વ વિભાગે આ વાવને વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસત માટે નિમી હતી. ક્યારે? તો 2013માં. કયા મહિને? તો ફેબ્રુઆરી 2013માં આ જે ASI છે, પુરાતત્વ વિભાગ છે ભારતનો,
એ આ વાવને વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસત માટે નોમિનેટ કરી હતી, તેને નિમી હતી કે આપણું વૈશ્વિક સાંસ્કૃતિક વારસો તરીકે આ વાવ છે. બરાબર. with the excellent teamwork by the ASI કે પુરાતત્વ વિભાગ એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને ગુજરાત સરકાર વચ્ચેના ઉત્તમ સહયોગના પરિણામે ઇટ ગોટ રેકોગ્નિઝેશન બાય યુનેસ્કો દ્વારા તેને માન્યતા આપવામાં આવી. પુરાતત્વ વિભાગ અને ગુજરાત સરકાર વચ્ચેના ઉત્તમ સહયોગના પરિણામે, બરાબર, આજે બંને સહયોગ કર્યો હતો. કોણે? પુરાતત્વ વિભાગ અને ગુજરાત સરકારે. એના પરિણામે યુનેસ્કો દ્વારા પણ તેને માન્યતા આપવામાં આવી હતી. તો આ પાઠ અહીંયા પૂરો થાય છે. હવે આપણે એના મિનિંગ લખી લઈએ. આગળ લખાવેલા છે તમને, બસ ત્યાં નીચેથી લખવાની શરૂઆત કરીશું. તમારે થેડિંગ મારેલું જ હશે, એટલે નીચેથી જ લખવાની શરૂઆત કરવાની છે. પહેલું લખીશું પ્રેઝન્ટ, PRESENT, પ્રેઝન્ટ એટલે રજૂ કરવું અથવા હાલમાં. ડિફરન્ટ અલગ અથવા જુદું. ચાલો પછી લખીશું અટ્રેક્ટિવ, અટ્રેક્ટિવ એટલે આકર્ષક, સ્ટાઇલ, સ્ટાઇલ એટલે શૈલી, ગ્રેસ, GRACE, ગ્રેસ એટલે મોહકતા અથવા આકર્ષતા. અનમેચ્ડ,
અનન્ય, ફોકસ, FOCUSE, ફોકસ એટલે ધ્યાન કેન્દ્રિત કરવું. હોલીનેસ, પવિત્રતા, વોટર એટલે પાણી, સિગ્નિફિકન્સ, મહત્વ, કલ્ચર, CULTURE, કલ્ચર એટલે સંસ્કૃતિ. ડેવલપ, ખૂબ વિકસિત, ઇલેબોરેટ, ELABORATE, ઇલેબોરેટ, ઝીણવટપૂર્વક, ornamented, અલંકૃત, એક્ઝામ્પલ, ઉદાહરણ અથવા દાખલો ક્યાં તો નમૂનો પણ કહી શકો. સબમર્જ, SUBMERGED, સબમર્જ, પાણીમાં ડૂબેલું, ગ્લોરી, GLORY, ગ્લોરી એટલે ખ્યાતિ, કીર્તિ.
લાર્જ એટલે મોટી થશે, બરાબર, એ તો આવડતું હશે. પછી લખીશું કોમ્પ્લેક્સ, COMPLEX, કોમ્પ્લેક્સ એટલે અટપટી અથવા જટિલ. પેનલ, PANEL, પેનલ એટલે તકતી. બરીડ, BURIED, બરીડ એટલે દટાયેલું. મડ, MUD, મડ એટલે કાદવ. ફ્લૂડ, FLOOD, ફ્લૂડ એટલે પૂર. વેનિશ, VANISH, વેનિશ એટલે અદૃશ્ય થઈ જવું. રિવર, RIVER, રિવર એટલે નદી. હિડન એટલે છુપાયેલી. HIDDEN, હિડન એટલે છુપાયેલું. સિલ્ટ, SILT, સિલ્ટ એટલે કાદવ. સેન્ચુરી, CENTURY, સેન્ચુરી. એટલે શતાબ્દી અથવા 100 વર્ષ. પ્રિઝર્વ, PRESERVE, પ્રિઝર્વ એટલે જાળવી રાખવું અથવા સુરક્ષિત રાખવું. પછી નોમિનેટ, NOMINATE, નોમિનેટ એટલે નિમવું. એક્સિલેન્ટ, EXCELLENT, એક્સલન્ટ એટલે ઉત્તમ.
પછી વર્લ્ડ હેરિટેજ સાઇટ, સાંસ્કૃતિક વિરાસત, પછી ASIનું ફૂલ ફોર્મ લખી લો તો તમે જ્યારે યાદ કરો તો તમને યાદ આવી જાય. ASI એટલે આર્ચિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા, ભારતનો પુરાતત્વ વિભાગ. તો આના પાઠ અને મિનિંગ આપણે પૂરા થયા. પાર્ટ પૂરો થયો યુનિટ નંબર 5. પછી એક 3 પૂરો કર્યો. ને બીજો ત્રીજો અને 5મો યુનિટ આપણો કમ્પ્લીટ થયો. 2, 3 અને 5. નેક્સ્ટ ટાઈમ પછીની પાઠની શરૂઆત કરીશું. પણ હોમ લર્નિંગમાં તમારે આ જેટલા મિનિંગ થયા આની નીચે 3 લીટી તો છોડવાની જ હતી તમારે. એ 3 વખત લખવાના અને એને યાદ કરવાના. અને આના જે બધા મિનિંગ થઈ ગયા ટોટલ એ પણ યાદ કરવાના છે, બરાબર? તો નેક્સ્ટ ટાઈમ આપણે આગળનો યુનિટ છે એ જોઈશું.